ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે કૃષિ ઉદય એપ્લિકેશનની વાત કરતા હોઈએ છીએ કે જેમાં ખેડૂત મિત્રો ઓનલાઈન ખાતર, જંતુનાશક, તાલપત્રી છે, આ ઉપરાંત સ્પ્રેયર પંપ છે, દરેક આઇટમો છે તે પોતાના ગામડે બેઠા ઓર્ડર કરીને મંગાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો કે મારે ત્યાં પણ કૃષિ ઉદય ઓનલાઈન એપ્લિકેશનમાંથી પાર્સલ છે તે આવી ગયું છે. તમે જોઈ શકો છો કે આમાં ટોટલ વસ્તુ લખેલી છે, જેમાં તમે વાંચી શકો છો દવા, ખાતર, બિયારણ, પ્રેશર પંપ, તાડપત્રી, ઝટકા મશીન, વજન કાંટા જેવી અનેક વસ્તુઓ તમે ઓનલાઈન છે તે મંગાવી શકો છો. ખેડૂત મિત્રો, આવી રીતે ગામડે બેઠા તમારે મારી જેમ મોટા પાયે જંતુનાશક, ફૂગનાશક અને પ્લાન્ટ ટોનિક મંગાવવા હોય તો તમે મંગાવી શકો છો. આપણે જોઈએ કે મેં કઈ કઈ કંપનીની કઈ કઈ વસ્તુઓ છે તે મંગાવેલી છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આવી રીતે પાકું પેકિંગ કરીને સરસ મજાનું કુરિયર છે તે કૃષિ ઉદય એપ્લિકેશનમાંથી તમે ઓનલાઈન દવાઓ, ખાતર, ફૂગનાશક મંગાવો એટલે કરીને ઘર બેઠા પહોંચાડી દે છે. આપણે જોઈએ કે કઈ કઈ આઈટમો છે તે મેં મંગાવેલી હતી અને મને મળી ગઈ છે. ખૂબ સરસ મજાનું કામકાજ કૃષિ ઉદય ઓનલાઈન એગ્રો છે તે કરી રહ્યું છે અને ગુજરાતના છેવાડાના ગામડેથી સરસ મજાની બ્રાન્ડેડ જંતુનાશક, ફૂગનાશક અને ખાતરો છે તે ઘરે બેઠા મંગાવીને ઘણા બધા ખેડૂત મિત્રો છે તે પોતાની ખેતીવાડીમાં ખૂબ સારામાં સારું ઉત્પાદન છે તે લઈ રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, આપણે અવારનવાર જે વાત કરતા હોઈએ છીએ કે જે પ્લાન્ટ ટોનિક, જેમાં વિટામિન, એમિનો એસિડ અને પ્રોટીન આ ત્રણેયનું જે મિશ્રણ વાળું જે ટોનિક છે તે ખેડૂત મિત્રો આજે મેં મંગાવેલું છે, જે આપણે ફેન્ટેક પ્લસ નામથી આવે છે. કપાસમાં ખૂબ સારામાં સારા રિઝલ્ટ મને ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાશરાભાઈ આના રિઝલ્ટ છે એટલે આપણે આનો છંટકાવ છે તે કરવાના છીએ. બીજું, આપણે વાનસ્પતિક વૃદ્ધિ વિકાસ માટે જે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે ચમત્કાર, આ પણ આપણે મંગાવેલું છે, જેથી કરીને આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે તાત્કાલિક લેવા ન જવું પડે અને આપણી પાસે હાથ વગવું હોય તો ડાયરેક્ટ જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે કરી શકીએ. ત્યારબાદ છે ફૂગનાશક. આપણે ઘણી વખત ખેડૂત મિત્રોને કહીએ છીએ કે તમારી નજીકની એગ્રોમાંથી ખૂબ સારામાં સારી બ્રાન્ડ કંપની મળતી હોય, જે તે કંપનીના સારા રિઝલ્ટ હોય તેનો વ્યવસ્થિત તમે છંટકાવ કપાસમાં કરી નાખો તો ઓછા ખર્ચમાં ઘણા બધા ફૂગના રોગોમાં સારામાં સારું કામ આપે છે તેવું હેક્ઝાકોનાઝોલ 5% SC. આનો અમે કપાસમાં ભરપૂર ખેડૂત મિત્રો ઉપયોગ કરીએ છીએ. આ પણ આપણે દોડાદોડી ન થાય એટલા માટે જરૂરિયાત પૂરતી મંગાવી લીધી છે. હેક્ઝાકોનાઝોલ 5% SC આ ફૂગનાશક ખૂબ સારું આવે છે ખેડૂત મિત્રો. અને આપણી ગુલાબી ઈયળ માટે ખેડૂત મિત્રોને હર હંમેશ વાત કરીએ છીએ કે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન જે 4% EC વાળું મિક્સ કોમ્બિનેશન વાળું જંતુનાશક આવે છે તેના ખૂબ સારા રિઝલ્ટ છે. એટલે ખેડૂત મિત્રો, આપણે પણ ખૂબ સારી રીતે આ દવા છે તે મંગાવી લીધી છે. ગામડે બેઠા તમને સરળતાથી મળી જાય છે. માલ આવ્યા પછી તમે પેમેન્ટ કરો તો પણ વાંધો નથી આવતો અને ઘણા ખેડૂત મિત્રો ઓનલાઈન ખાતામાં પણ નાખી દે છે. તો આપણે ગુલાબી ઈયળ, થ્રિપ્સ અને મિલીબગ આવતીકાલે જ ખેડૂત મિત્રો મારે કપાસમાં થ્રિપ્સ છે તે વધારે આવી ગઈ છે, એટલા માટે આપણે આનો છંટકાવ છે તે કરવાના છીએ. આની અલગ અલગ ભલામણ હોય છે. હું એક પંપમાં 35 થી 40 ml પ્રમાણે આ પ્રોફેનોસાઇપર જે આવે છે તેનું પ્રમાણ રાખું છું. અને આની સાથે આવતીકાલે કદાચ જરૂરિયાત હોય અને એવું લાગે કે ફૂગનાશક નાખવું છે તો આ હેક્ઝાકોનાઝોલ 5% SC છે તે પણ 35 થી 40 ml એક પંપમાં નાખીને છંટકાવ કરીશ. હવે બીજું કે આપણે જે આ ફ્લોનિકામિડ 50% WG ની જે વાત હતી, લીલીપોપટી પણ છે એટલે આપણે લીલીપોપટીના નિયંત્રણ માટે ફ્લોનિકામિડ 50% WG આનો આપણે ઉપયોગ કરવાના છીએ. અને સાથે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિનનું જે મિશ્રણ આવે છે તે બે જ આવતીકાલે ભેગી કરવાની ગણતરી છે. પરંતુ આપણે જે લીધી છે વિટામિન્સ, એમિનો એસિડ અને પ્રોટીન્સ જે મિક્સ ટોનિક આવે છે તેનો આપણે અલગથી છંટકાવ કરવાના છીએ, કારણ કે
અમારે ખેડૂત મિત્રો ઘણા બધા આપણે ભેગા કરી રસાયણ તો અમુકના રિઝલ્ટ મળે ન મળે એટલા માટે મારે આ જે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન વાળું જે મિશ્રણ આવે છે તે ખેડૂત મિત્રો 05234 ખાતર અને બોરોન 20% આવે છે તેની સાથે મિક્સ કરીને આ ત્રણનો સ્પેશિયલ છંટકાવ કરવાનો છે. એટલે આપણે મિક્સ નથી કરવાના. માત્ર ફ્લોનિકામિડ 50% WG અને પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન અને જરૂર જણાય તો જ ખેડૂત મિત્રો હેક્ઝાકોનાઝોલ છે તે આપણે 5% SC વાપરવાના છીએ. આ ખેડૂત મિત્રો છે ટેબુકોનાઝોલ અને સલ્ફર. જેમાં આપણે વાત કરીએ તો ટેબુકોનાઝોલ છે તે 10% આવે છે અને સલ્ફર છે તે 65% WG. આનો છંટકાવ પણ જેમ જેમ જરૂરિયાત પડશે તેમ તેમ આપણે કરવાના છીએ. પરંતુ આ બધું એક સામટું મંગાવી લીધું હોય 2-3 ડોઝની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તો આપણે જ્યારે છંટકાવ કરવો હોય ત્યારે આપણે દોડાદોડી ન કરીએ અને તાત્કાલિક છે તે ઘણી વખત અમુક જગ્યાએ સારી દવાઓ ઉપલબ્ધ ન હોય તો આપણે તેના વગર ચલાવવું પડે. એટલા માટે અત્યારે આપણે છે નિરાત હતી એટલે આ જે દવાઓ છે તે મંગાવી લીધી છે. આપણે ટેબુકોનાઝોલ અને સલ્ફર પણ આ વર્ષે વાપરવાના છીએ. એટલે આપણે આનો છંટકાવ કરવાનો હોવાથી આવનારા સમયમાં જ્યારે આપણે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે તાત્કાલિક લેવા જાય અને કદાચ ન હોય તો હવે આવી રીતે નવરાશનો સમય હોય ત્યારે આપણે મંગાવી લીધું હોય તો ખૂબ સારામાં સારો ફાયદો થાય. ખેડૂત મિત્રો આમાં પાકું બિલ છે તે નીકળે છે. તમને પાકું બિલ છે તે ઘરે બેઠા માલ મંગાવો એટલે પાર્સલ કુરિયર ખોલો અને અંદર જ તમને પાકું બિલ છે તે GST સહિત તમને મળી જાય છે. તો જો કોઈ ખેડૂત મિત્રોને ઓનલાઈન તમારા વિસ્તારમાં તમારે જે વસ્તુ વાપરવી હોય તે ન મળતી હોય તો આવી રીતે તમે ઓનલાઈન મંગાવી શકો છો. બાકી આપણા ગુજરાત રાજ્યમાં રાજકોટની પણ ઘણી બધી સારી કંપનીઓ છે, અમદાવાદમાં છે, વડોદરામાં છે, અંકલેશ્વરમાં છે. તેના રિઝલ્ટ સારા મળતા હોય અને વ્યાજબી ભાવમાં તમને ઘર આંગણે મળી રહેતી હોય તો નજીકના એગ્રોમાંથી તે દવાઓ વાપરીને પણ તમે કપાસમાં ચૂસિયા જીવાતો અને ફૂગના રોગોમાં સારામાં સારું નિયંત્રણ ખેડૂત મિત્રો મેળવી શકો છો. વધારે માહિતીની જરૂર હોય તો ખેડૂત મિત્રો કૃષિ ઉદય જે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ઓનલાઈન એગ્રો ચલાવવામાં આવે છે તેના કસ્ટમર કેર નંબર પણ આપેલા જ છે. તેમાં તમે ફોન કરીને વધારે માહિતી છે તે મેળવી શકો છો. નંબર આપણે જોઈએ તો 9714155666 અને 9712155666. આ નંબર ઉપર તમે ફોન કરીને કોઈ પણ પ્રકારના ભાવતાલ છે, કેટલું પ્રમાણ રાખવું, સુકાઈ વિગતવાર માહિતી છે તે તમે કૃષિ ઉદય જે ઓનલાઈન એગ્રો છે તેના કસ્ટમર કેર નંબર આપણે જે બતાવેલા તેમાંથી ફોન કરીને પણ તમે માહિતી છે તે મેળવી શકો છો. ખેડૂત મિત્રો અત્યારે આ બધી જ દવાઓની આપણે જરૂરિયાત નથી, પરંતુ ફૂગનાશક આપણે કપાસમાં એટલા માટે વાપરીએ છીએ કે સારામાં સારું ઉત્પાદન આપણે લઈ શકીએ. અને વધારે વૃદ્ધિ થઈ ગઈ હોય તો આ જે મેપિક્વેટ ક્લોરાઇડ જે 5% આવે છે ચમત્કાર, તેના પણ ખૂબ સારામાં સારા રિઝલ્ટ કપાસના પાકમાં મળતા હોવાથી આપણે એડવાન્સમાં અત્યારે મંગાવી લીધી છે. ટૂંકમાં અત્યારે ખેડૂત મિત્રો આવતીકાલે જે આપણે ડોઝ મારવાનો છે તે પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન અને ફ્લોનિકામિડ આ બેનો જ આપણે છંટકાવ કરવાના છીએ. પરંતુ જરૂર પડે તો વાડીએ આપણે કપાસના પાકમાં જોશું તો હેક્ઝાકોનાઝોલ છે અથવા ટેબુકોનાઝોલ અને સલ્ફર આ જે મિશ્રણ છે બે તેમાંથી કોઈ એકની પસંદગી કરીને આપણે આવતીકાલે જરૂર જણાય તો જ આ ફૂગનાશક આપણે વાપરવાના છીએ, બાકી વાપરવાના નથી. ખેડૂત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં કૃષિ ઉદય જે એપ્લિકેશન છે તેની લિંક પણ મૂકશું. તે તમારે ડાઉનલોડ કરવાની છે જેથી કરીને બજાર ભાવ છે, આ ઉપરાંત બીજી ઘણી બધી ખેતીવાડીની યોજનાઓ છે અથવા તમારે રોગ જીવાત છે, ટૂંકમાં ખેતીને લગતી તમામ માહિતી છે તે તમને કૃષિ ઉદય એપ્લિકેશનમાં મળી રહેશે. વધારે વિગતવાર માટે આપણે જે કસ્ટમર કેરના નંબર આપેલા છે તે નંબરમાં ફોન કરીને માહિતી તમે મેળવી શકો છો. ખેડૂત મિત્રો આ માત્ર જાહેરાત માટે આ વિડીયો આપણે નથી બનાવેલો. તમારા નજીકના એગ્રોમાંથી તમને રાહત દરે જે તે દવાઓના સારા રિઝલ્ટ મળતા હોય તે દવાઓ તમે વાપરી શકો છો. મેં તમને બતાવી તે જ દવાઓ તમારે વાપરવી તેની ભલામણ બિલકુલ આપણે નથી કરતા. તમને યોગ્ય અને અનુકૂળ લાગતા હોય કૃષિ ઉદય એપ્લિકેશનમાં જંતુનાશક, ફૂગનાશક, નિંદામણનાશકની વિશાળ રેન્જ છે. તમને અનુકૂળ લાગતી હોય તે જ દવાઓ તમે મંગાવવા માંગતા હો
તો જ તમારે મંગાવવાની છે. બાકી તમારે ત્યાંથી સસ્તી કિંમતમાં મળી જતી હોય અને સારું રિઝલ્ટ આપતી હોય તેવી દવાઓ તમારી રીતે પસંદ કરીને જે તે પાકોનું સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.